આવ્યા પોકરણ ગઢની માય જંગલ માંથી રાજા અજમલ આવ્યા રે કહો મને સ્વામી ના દિલડા રે કહો મારા દિલના અજમલ કાહુને સચિત સાંભળો રે સપના આપ્યા તમારા શિવરે શંકરે સપના આપ્યા રે હા સતી અમે શિવના શરણે ગયા હતા ને ભગવાન શંકરે મને સપના રૂપે આવી અને દર્શન દીધા અને મને કીધું કે હે રાજા અજમલ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં માટે તમે મારી મમતા મેલી દ્વારકામાં જાઓ તો દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે તો સતી મારે હવે દ્વારકા જવું છે હા સ્વામિનાથ તમારે જો દ્વારકા જવું હોય તો અમારી કોઈ ના નથી પણ પ્રભુના શરણે ખાલી હાથે ન જવાય હું તમને થાળ બનાવી આપું એ તમે સાથે લેતા જજો બહુ સારું સવા શેર ઘીન લાડુ બન્યા શા ઓ જી રે લાડુ બનાયા શા પ્રભુને જમાયા પછી જમજો એવા શરણ પવાયા કૃષ્ણ પીર જોજે સાલકાય દ્વારી કાની માં કોકણ ગઢથી રાજા અજમલ આવ્યા રે ચાલો ઝીણો ઝીણો કચરો વહી ગયો ને મોટો કચરો પડ્યો ચાલ કચરા જવું છે કે નહીં નહીં ચાલ સમુદ્ર ફેંકીને પૂજા કરવા બેસી જાઓ બીજા બીજા વન અજમલ ફરી રે વળ્યા ચાલતો ઘણી દૂર સુધી આવી ગયો સામે એક મંદિર દેખાય છે તેના પૂજારી પણ હશે લાવ જઈને પૂછું કે આ મંદિર શેનું છે અરે પૂજારી બાપુ કોણ છે કાળી રાત છે અરે એ તો હું અજમલ અરે અજમલ હોય કે ફજમલ હોય સવારે 9 વાગે આવવાનું બાપુ જાગીને જોવો તો ખરો બપોર થવા આવ્યા છે ઊંઘમાં અરે બાપુ મારે તમને પૂછવાનું હતું કે આ મંદિર શેનું છે બસ એટલું જ કામ હતું હા બાપુ
મંદિર છે આરસ પથ્થરનું. અરે બાપુ એમ નહીં, એમાં મૂર્તિ શેની છે એમ પૂછવાનું છે. ઈ આરસ પથ્થરની જ છે. અરે બાપુ તમે કયા દેવની પૂજા પાઠ કરો છો એમ પૂછું છું. હા એમ સીધું કે ને પણ કે હાન સવાર કોના નામની આરતી ઉતારો છો એમ. હા બાપુ. રણછોડ રાયનું મંદિર છે ઈ. રણછોડ રાયનું? હા મૂર્તિ રણછોડ રાયની છે અંદર. મારે ના થાળ જમાડવાનો છે. થાળ ધરવો છે. હા બાપુ. સ્નાન કરીને આવ્યો? હવે થોડી વાર થાળ પકડો એટલે સ્નાન કરતો આવું. કઈ વાંધો લાવ. એવા ખડખડ વેતા ગંગા તમુનાને મારા ઘરે બેઠા રે સ્નાન કરવા હોજે. તમે ધીમે હાલો ગંગા મૈયા એ ભાઈ સ્નાન કરે રાજા. લો બાપુ સ્નાન કરી આવ્યો. એ ગમરે ગમરે મારા નાથ તમે લાડુ લાવો રે પ્રભુ તમારી માટે. એ હોજી 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 હોજી. મારી સખીએ લાડુ મોકલ્યા, મોકલ્યા પ્રભુ તમ કાજ. એ મારી રે સખીએ લાડુ મોકલ્યા, મોકલ્યા પ્રભુ તમારી માટે રે. હોજી 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 હોજી. એ લવીનો સપારી ને પાનના બીડલા ઉપવાસ કરો ને મોરારી રે. હોજી 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 હોજી. હા પ્રભુ, હું ઠેઠ મારવાડથી અહીંયા દ્વારકા આ તમને થાળ જમાડવા આવ્યો છું, તો પ્રભુ તમે પ્રેમથી મારો થાળ જમી લો. અરે હા પ્રભુ, તમે સુદામાના હાથના તાંદુલ ખાધા, અરે વિદુરજીને ઘેરે ભાજી ખાધી, તો આ તમારો ભક્ત અજમલ તમને પ્રેમથી આ લાડુ જમાડે છે, તો પ્રભુ તમે લાડુ જમી લો. અરે હા પ્રભુ, જો તમે લાડુ ન જમો તો કાંઈ નહીં, જરા તમારા શરણ લંબાવો તો તમારા શરણ ધોઈને હું જરા ચરણામૃત લઉં. અરે પ્રભુ, હું તમને ક્યારનોય કાલાવાલા કરું છું, છતાં તમે મારી વાત નથી માનતા. અરે પ્રભુ, હું તમને કહું છું થાળ જમી લ્યો. અરે બાપુ, પ્રભુને ક્યારનો કહું છું થાળ જમી લ્યો તો જમતા નથી. તો પછી બાપુ, તો બાપુ પછી હાસા ભગવાન બતાવો. અરે બાપુ, એવા હાસા ભગવાન તો મને કેટલાય મળ્યા હતા વાટમાં, પણ મારે એને નહોતા જમાડવાના, ભગવાનને જ જમાડવાના છે. બાપુ હવે હાથો હાથ લાડવા જમે ને એવા ભગવાન દેખાડો. હા. અરે
બાપુ ભલે ગમે એટલું દુઃખ પડે પણ હાથા ભગવાન જોવા છે. હા બાપુ. બોલ જય રણછોડ. જય રણછોડ. બોલ જય રણછોડ. જય રણછોડ. જો આ બાજુ આશા ભગવાન છે. આજે પાપી રે ડૂબવાને લાજા ડૂબા ડૂબ પાપી રે પૂજારી મુજને સમુદર ફેંકો આજે ઘોડાની લાલ સુરે પૂજારીને લાગી રે વારે આવો રણ પાપી રે પૂજારી મુજને સમુદર ફેંકો. અરે હા, અત્યારે મારા લાડીલા ભક્ત અજમલને પાપી પૂંજારીએ કાળા સમુદ્રમાં ફેંક્યો છે, તો લાવ મારે એની વારે જવું પડશે. માટે આ જ કાળા સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવવું અને પાદરની બે પાનહારીને સોનાના બેડા લઈ અને પાણી ભરવા મેકલું. એકલા એમને સરોવર પાળ્યા, સરોવરને પાળ્યા ભમરિયા, કુવાને કાંઠે અવરાજ. કુંવારે ઊંડા નથી તણ ટોકડા હોરાજ. એમ કરીને પાણી ડાબરી કે રાજ, પાણી ડાબરી કે રાજ ભમરિયા, અરર ભમરિયા, કુવાને કાંઠે હોરાજ. કેમ કરીને પાણી ના ભરી સરે, પાણી ના ભરી સરે ભમરિયા, કુવાને કાંઠે અવરાજ. કાંતારે બોલાવે કાંતા આવજો હોરાજ. આવજો બેને સરોવર પાર રાજ, સરોવર પાર રાજ ભમરિયા, કુવાને કાંઠે હોરાજ. કાંતારે બોલાવે કાંતા આવજો અરે બેન, મારી સાસુએ પાણી મોકલ્યા છે. કુવા ઊંડા છે અને સીસણ ટૂંકા છે, તો પાણી ભરી કેમ ઘરે જાય? અરે બેન, એમાં હું મૂંઝાણે? અડધું સીસન તારું, અડધું સીસન મારું, સાંધો કરીને પાણી ભરીને ઘેર જાય. બહુ સારું. પાણી જાતા રે બેની અમે તળાવના રે લોલા. પાણીથી લપસો
જાઓ અને હું નગરીમાં જાઉં છું.